નડિયાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી 1.5 ઇંચ વરસાદમાં મનપાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો. ભારે પવન સાથે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના માય મંદિર ખોડિયાર અંડરપાસમાં પાણી ભરાયા. શહેરમાં વિકાસના નામે ખોદકામ વચ્ચે તોફાની વરસાદ બન્યો આફત. દબાણ રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરીને પગલે કલેક્ટર કચેરી પાસે હાલાકી પડી. કલેક્ટર કચેરીએ અરજદારોને આવન જાવનમાં મુશ્કેલી પડી. નડિયાદમાં માત્ર 1.5 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. શ્રેયસ અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જોકે હાલ એ પાણી ઓસરતા શહેરીજનો રાહત અનુભવી રહ્યા છે. પરંતુ મુદ્દો એ છે કે પ્રી મોન્સૂન વરસાદમાં સ્થિતિ છે તો ભર ચોમાસામાં શું થશે? ગત રાત્રે ખેડામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ખેડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. મૌધામાં 1 ઇંચથી વધુ તો કપડવંજ અને વસોમાં 0.5 ઇંચથી આસપાસ વરસાદ વરસ્યો. મહેમદાબાદ અને કઠલાલમાં પણ અંદાજે 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે માતર અને નડિયાદમાં 1.5 ઇંચની આસપાસ વરસાદ પડ્યો. પરંતુ માત્ર 1.5 ઇંચ વરસાદમાં નડિયાદની સ્થિતિ અનેક સવાલો ઊભા કરી રહી છે.